आनंदम परम सुखदम केवल ज्ञान मूर्ति द्वंद्वादितं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरुमूर्ति निहार गुरुमूर्ति निहार शांति तपकारी जय देव गुरुदेव धन्य दिवस रूडो याज सद्गुरु श्याम डीठा मारा सद्गुरु श्याम डीठा पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मीठा जय देव गुरुदेव कोटिक सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय देव गुरुदेव स्वांति नक्षत्र रीत यमरत जलवृष्टि गुरु यमरत जलवृष्टि अखंड तारा वरसे अखंड तारा वरसे सदायमी दृष्टि जय देव गुरुदेव कृपा करीने कृपाळु सद्गुरु बहु नामी मारा सद्गुरु बहु नामी संत लाभो कहे वाला संत लाभो कहे वाला या पे अंतरयामी जय देव गुरुदेव अखंडानंदनी करू आरती अखंडानंदनी करू आरती त्रिगुणातीत मुरारी वाला त्रिगुणातीत मुरारी वाला अखंडानंदनी करू आरती प्रेम धरी पाटे पधरावो प्रेम धरी पाटे पधरावो वारणालो वारी वारी वाला वारणालो वारी वारी वाला अखंडानंदनी करू आरती स्थूल देहनी थाळी बनावो स्थूल देहनी थाळी बनावो कर्म कपूर पर जारी वाला कर्म कपूर पर जारी वाला अखंडानंदनी करू आरती अखंड ज्योति
આત્મ ઝળકે અખંડ જ્યોતિ આત્મ ઝળકે પ્રેમ જળની જારી વાલા પ્રેમ જળની જારી વાલા અખંડાનંદની કરો આરતી શંખન ગારા નોબત વાગે શંખન ગારા નોબત વાગે ઝાલરી શરણાઈ સારી વાલા ઝાલરી શરણાઈ સારી વાલા અખંડાનંદની કરો આરતી ઈ આરતી એ કોણ નરસિંહ ત્યાં ઈ આરતી એ કોણ નરસિંહ ત્યાં કહો તે કોણ અધિકારી વાલા કહો તે કોણ અધિકારી વાલા અખંડાનંદની કરો આરતી લાભુ હર જીવન પૂંજલ પીરા લાભુ હર જીવન પૂંજલ પીરા યુગમ સાહેબ અવતારી વાલા યુગમ સાહેબ અવતારી વાલા અખંડાનંદની કરો આરતી દાસ પોપટને લાભુ દેવ મળ્યા દાસ પોપટને લાભુ દેવ મળ્યા ભવ સાગરથી યુગારી વાલા ભવ સાગરથી યુગારી વાલા અખંડાનંદની કરો આરતી અલખ નિરંજનની કરું આરતી અલખ નિરંજનની કરું આરતી આદ્ય પુરુષની સેવા વાલા આદ્ય પુરુષની સેવા વાલા અલખ નિરંજનની કરું પૂરણ પુરુષ મારે મંદિરે પધારો પૂરણ પુરુષ મારે મંદિરે પધારો સંતોને દર્શન દેવા વાલા સંતોને દર્શન દેવા વાલા અલ્લાહ નિરંજનની કરો આરતી અખંડ્ય નામે નામ તમારો અખંડ્ય નામે નામ તમારો મુનિવર કરતા સેવા વાલા મુનિવર કરતા સેવા વાલા અલખ નિરંજનની કરો આરતી અવિનાશી ગુરુ આપ કહાવો અવિનાશી ગુરુ આપ કહાવો સબ દેવન કા દેવા વાલા સબ દેવન કા દેવા વાલા અલખ નિરંજનની કરો આરતી નિરાધાર નિરગુણ સ્વરૂપી નિરાધાર નિરગુણ સ્વરૂપી ઈચ્છો અવસળ પદ લેવા વાલા ઈચ્છો અવસળ પદ લેવા વાલા અલખ નિરંજનની કરો આરતી પરાપાર પૂર્ણાનંદ પોતે પરાપાર પૂર્ણાનંદ પોતે જ્યોતિ સ્વરૂપે જેવા વાલા જ્યોતિ સ્વરૂપે જેવા વાલા અલખ નિરંજનની કરો આરતી અમર્ય જીતાયાસન બેઠા અમર્ય જીતાયાસન બેઠા સેવકને ચરણે લેવા વાલા સેવકને ચરણે લેવા વાલા અલ્લાહ નિરંજનની કરો આરતી દાસ પર્વત નિત્ય કરે આરતી દાસ પર્વત નિત્ય કરે આરતી ગુરુ ચરણની સેવા વાલા ગુરુ ચરણ સેવા વાલા અલખ નિરંજનની કરો અલખ નિરંજનની કરો આરતી અલખ નિરંજનની કરો
ગુરુદેવની જય, પરબત સાહેબની જય, વિમળા માતની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાભેશ્વર નાથની જય, હીરા માતની જય, ઉગમેશ્વર નાથની જય, સોનલ માતની જય, હીરસાગર ભગવાનની જય, સનાતન ધર્મની જય, સતગુરુદેવની જય. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આજે અષાઢી બીજ કહેવાય. જો કે 12 બીજ છે અને એને આપણે ગાઈએ છીએ કે 12 બીજના ધણીને સમરવું. 12 બીજના ધણી એટલે માલિક, પણ ઉપર દર 3 વર્ષે એક અધિક મહિનો એટલે 13 બીજ થાય. 13મી બીજના ધણી કોણ? જે 12 બીજના ધણી એ જ 13મી બીજના ધણી છે, પણ આધ્યાત્મિક રૂપે. આપણે સાવ નજીક આવી તો આકાશમાં જેમ ચંદ્ર ઉગે છે, બીજનું રૂપ ધારણ કરે છે, એમ આપણા દેહની અંદર કૃષ્ણ ચંદ્ર એવો આત્મા છે. અને એમાંથી આત્મા એટલે નાભિપરામાંથી 12 બીજ રૂપે 12 આંગળનો શ્વાસ ચાલે છે. 12 આંગળનો શ્વાસ જે ચલાવે છે એ ધણી પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા છે. બીજી રીતે કહી તો એ સત્યનામ વચન છે. એને સમરો એટલે જો એ વચન મળ્યું હોય તો એનું શ્વાસે શ્વાસે સ્મરણ કરો. શ્વાસે શ્વાસે નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોય. કોણ જાણે શ્વાસ કી ફેર આવન હોય યા ન હોય. શ્વાસે શ્વાસે નામનું સ્મરણ કરતા કરતા જે મન આપણું બારશે ઘાટ રંગ રૂપ આકારમાં, કામ ક્રોધ મોહ લોભ છલ કપટ ભ્રમણા ઇત્યાદિની અંદર એ ફરે છે, રખડે છે, ત્યાં સુધી વાસે. એટલે ગતિ કરીને આપણને નુકસાન કરે છે. પણ એ મન પડી જાય એટલે પવન. પડી જાય ક્યાં? આપણું મન પ્રાણ શ્વાસમાંથી પ્રગટ્યું છે. વહેલા મોટું સ્થિર થાય તો શ્વાસમાં સમાય. જે ઘડીએ આપણું મન શ્વાસમાં સમાઈ ગયું એટલે મન અને પવન બહુ યાદ રાખવા જેવી વાત છે. મન પવન બે એક થાય. એક થાય ત્યારે મન પવન ભેળા હોવા. બ્રહ્મ શાયર કે માહી બે ભેગા થાય એની નિશાની શું? કે જ્યાં બાજા બાજત ગેબ કા ઓ દિશત નહીં. 24 કલાક ગેબ એટલે આત્મ સ્વરૂપમાંથી વાજા વાજિંત્રો વાગ્યા જ કરે છે, પણ આપણે દેખાતા નથી. દેખાય ન છતાંય વાગે છે. એ કુદરત પરિબ્રહ્મ પરમાત્માની અકલ કલા છે. તો બીજ એટલે પહેલાં તો 2 ભાવ થાય, પણ બીજની ઉપર એક બીજું છે, કીધા જેવું નથી કાંઈ. વિદેહની વાતો વેરલા જાણે. 33 કરોડ પહોંચી ગયા છે ત્યાંય. બીજની ઉપર બીજું છે, કીધા જેવું નથી કાંઈ. બીજની ઉપર એક બીજું છે, કીધા જેવું નથી તો છુપાવા જેવું પણ નથી. પણ ત્યાં જતાં આપણે અનુભવ કરી શકીએ, પણ વાણીથી વર્ણન ન કરી શકીએ. જેમ આપણે સાકર ખાઈ, કોઈ પૂછે કેવી લાગી, આપણે કંઈ ગળી, પણ ગળી એટલે કેવી એનું વર્ણન નથી. એ તો આપણે કહેવું પડે કે તું ખાઈ જો તો તને ખબર પડે. એમ બીજ ઉપર શું છે? નીજ.
નિજ એટલે આપણું પોતાનું સ્વરૂપ છે. જે સ્વરૂપ આત્મ સ્વરૂપે જન્મ થયો ત્યારથી આપણી સાથે છે અને એ સ્વરૂપને પ્રગટ સતનામ વચનમાંથી સ્વર શક્તિ આવે છે. જેવી રીતે આપણો જન્મ થયો તરત જ આપણો એક શબ્દ નાભીમાંથી ઉપડ્યો, એક શબ્દ બ્રહ્માંડમાંથી આવ્યો. જેને મહાપુરુષો કે ઓહં ઊંચા સડે સોમ સામા મળે, આ છે નિજ ધર્મની શાન. આ શાનમાં માળા ફેરવે તો ઘટ ભીતર થાય અંજવાળા. આ જાપ ગુરુ દત્તાત્રેયજી પાન જોગી જુગો જુગ અમર રહ્યા. તો જન્મ થાય ને મૃત્યુ થાય તે એક શબ્દ આપણી નાભીમાં બેસી જાય છે ને એક બ્રહ્માંડમાં ઉડી જાય છે. નાભીમાં બેઠેલો શબ્દ બીજો જન્મ થાય ત્યાં પાછો નાભીમાંથી ઉપડે છે. એટલે મૃત્યુ અને જન્મ બે વચ્ચે અંતર નથી, એક સેકન્ડનું પણ અંતર નથી. અને આત્મા એક પણ સેકન્ડ દેહ વગર રહી શકતો પણ નથી. જ્યારે જન્મ થયો, શ્વાસ ચાલુ થયો, જે ગતિથી આપણો શ્વાસ ઉપડે છે એ જ ગતિથી શ્વાસની અંદર નામ ચાલે છે. નામ એટલે સત્ય નામ વચન. જેને કોઈએ ગંગા સત્ય કીધું, વચન કીધું, કોઈએ ગુરુગમ કીધું, ઋષિમુનિઓ અજંપા ગાયત્રી બ્રહ્મ ગાયત્રી કીધી. રામચંદ્ર ભગવાનને ઉપદેશ આપતા વશિષ્ઠ મુનિ કે હે બાપ હે રામ, અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની યસ્યા સંકલ્પ માત્રેણ સર્વે પાપે હે વિમુચ્યતે. આ યોગ વશિષ્ઠ મહારામાયણમાં વાલ્મીક ઋષિ આ રામને કહે છે વશિષ્ઠ મુનિ, અજંપા નામ ગાયત્રી, અજંપા એટલે જપ ખાધા વગર મેળાય એમ સહજપણે હાલતી ગાયત્રી. તો આપણે નામનું સ્મરણ શા માટે કરવાનું? કે જેમ આપણું મશીન પડ્યું હોય, ચાલુ કરીએ એટલે પહેલાં હેન્ડલ મારવું પડે. હેન્ડલ મારી થોડીક વાર પછી મશીન આપ ચાલ પકડી લે, ઓટોમેટિક ચાલવા માંડે. એવી રીતે સદગુરુએ આપેલા નામ છે એને સ્મરણમાં લ્યો. સ્મરણમાં ચિંતનમાં લ્યો તો જ્યારે મન ખોવાઈ જાય તે નામનો જાપ નહીં કરવો પડે, ઓટોમેટિક સહજપણે નામ અંતરમાં ચાલુ છે એવો આપણે સામેથી અભ્યાસ થાય. કબીર સાહેબ કે પહેલાં હું રામ રામ કરતો હતો, પણ સદગુરુ મળ્યા એટલે રામ કબીરા કબીરા કરવા મળ્યા, ઉલટું થઈ ગયું. એવી રીતે આપણી અંદર નામ ગાજે છે, ઉલટ સુલટ ગાજે છે. જેને તુલસીદાસે કીધું ઉલટ નામ જપા જગ જાના તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના. આત્મ અનુભવ સુખ સુ પ્રકાશા તબ ભવ ભય મૂળ સબ નાસા. ઉલટ નામ જપા જગ જાના. ઉલટું નામ છે એ જગત સંતો મહાપુરુષો દેવી દેવતા અવતારી પુરુષો જપે છે. ઉલટ નામ જપા જગ જાના તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના. વાલ્મીક વાલ્યો લૂંટારો, નારદામાં મળ્યા, બધું આંચકી લીધું. નારદ હસવા માંડી ગયા. વાલ્યો કે બાબા તું દાંત શા માટે કાઢેશ? કે એ કે દાંત એટલા માટે કાઢું છું કે તારે લૂંટવાનું હતું એ બાકી રહી ગયું. એ જો લૂંટી લે તો તારે કોઈ દિવસ લૂંટ કરવા પણ રહે નહીં. ત્યારે વાલીઓ કે તો જલ્દી આપી દે, ક્યાં છે કે એ કે એમ ન મળે. પેલા મારા સવાલનો જવાબ આપ. નારદ કે બોલ. વાલીઓ કે બોલો. તો કે આ તું પાપ કર્મ છે ખબર છે ને? તો કે હા. શા માટે કરે? કુટુંબના જીરવાન માટે. તો કે કુટુંબ ખાય પીએ પણ પાપ તારે હુવાંગ રહેવાનું. એ કે એમ થોડું હોય, બધા ભાગીદાર થાય ને તો પૂછ્યા. ઘેરે પૂછવા ગયો, બધા ના પાડે, રોતો રોતો આવ્યો. તઈ નારદ મુનિને કીધું કે તમે હવે લૂંટ કહેતા તે લૂંટ શીખવાડો. ત્યારે નારદ મુનિ કે રામ નામ કી લૂંટે લૂંટ શકે તો લૂંટ, પીછે બહુત પछताएगा जब प्राण जाएगा छूट. રામ નામની લૂંટ. તો વાલીઓ કે મને રામ રામ ન આવડે, મરા મરા આવડે. તો એ સિદ્ધાંત એ છે કે જેને રામ આવડે એને મરા પણ આવડે. પણ ઉલટું નામ છે. આપણા શ્વાસોશ્વાસમાં ઓટોમેટિક ઉલટ સુલટ નામ ચાલ્યા જ કરે છે. શિવ ધનુષ ભાંગવા માટે રાજા મહારાજાઓ આવ્યા હતા, રાવણ પણ આવ્યો હતો, પણ કોઈ શિવ ધનુષ ભાંગી ન શક્યું. છેલ્લે રામે ભાંગ્યું.
બધાએ ઉલટી બાજુથી જતા હતા, રામ આ બાજુથી જઈને ધનુષ બાણ ભાંગ્યું. એમ આખું જગત ઉલટાઈને બહાર ભજન કરે છે, સંતો મહાપુરુષો અંતરમાં ભજન કરે છે. ન્યા જાવ તો શિવ ધનુષ એટલે ગુરુ વચન ભાંગવું એટલે એનો ફોડ. ગુરુ વચન શું કહે છે કે તમે પોતે જ આત્મા છો, તમે પોતે જ આત્મા છો, તું પોતે જ આત્મા છો. તો આ ભેદથી શિવ ધનુષ એટલે અંતર આત્માની ઓળખાણ થાય છે. તો આપણા વેદ, વેદાંત શાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતા, ઉપનિષદો બધાની અંદર જે લખ્યું છે એનો સરળ અર્થ જો આવડી જાય તો આપણે જે ભજન ગાઈએ છીએ સાદી ભાષામાં, આપણે સાદી ભાષામાં વર્ણન કરીએ છીએ એ જ વર્ણન એમાં ઉલટી રીતે કીધું છે. શા માટે એમ કીધું કે કોઈ સુલટ મહાપુરુષો મળે તો ઉલટાનું સુલટું કરીને આપણે સમજાવે એટલે ગળે ઉતરી જાય. તો આવી રીતે એક બીજ જે ગુરુ વચન છે એ સોમ બીજ કા સકલ પસારા સર્વે ઉનકી માયા, મૂળદાસ કહે સોમ અવિનાશી ગુરુ પ્રતાપ સે પાયા. આ એક બીજમાંથી અનંત બ્રહ્માંડો થયા છે અને બ્રહ્માંડનું માપ નહીં એટલા બ્રહ્માંડ છે. એક પૃથ્વીનો ગોળો લઈ આપણે આખી જિંદગીમાં ફરી ન શકીએ. પૃથ્વી કરતાં 10-10 લાખ ગણા, કરોડ ગણા એવા આકાશમાં ગોળાઓ બ્રહ્માંડો છે. અને એવા ગોળાઓ કેટલા? કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, શંકુ, મહાશંકુ, આદમ, પદમ, એમાં આગળ હાલ્યા જાઓ છેડો ન આવડે એટલું બ્રહ્માંડ છે. પણ ઉત્કર્ષ કરવાવાળો એક ગુરુ વચન છે, ગુરુ શબ્દ. એક ગુરુ શબ્દ એનો પ્રસારો બધે છે. તમે કહો એવું થોડું હોય તો હા, વડ હોય કેવડો મોટો હોય, એમાંથી એક ટેટો ખરે એની અંદર પણ કેટલાય વડ હોય, બીજ હોય, વાવ્યું એટલે કેટલાય વડ થાય છે. એમ ગુરુ શબ્દ ગુરુ વચન છે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત પ્રસાર, જેનો શેડો ન આવે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા વેદ નો પામે પાસ. આવડા પુસ્તક લખ્યા છતાંય ગુરુ શબ્દનું વર્ણન ક્યારેય પૂરું ન થયું. તો એ શબ્દ છે જેને આધારે અનંત બ્રહ્માંડો છે, આકાશને આધારે એનો છે, પૃથ્વીને શેષનો ઉપર એની ઉપર છે એનો આધાર છે. જેને દાદા રામજી કે આરે ધર્મે શેષ નાગે પૃથ્વી તોળી માથે ધરા ઊંધો ભાર, શેષને ઘેરે કોળંબા રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિદાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. આરે ધર્મે 12 મેઘ વર્ષે, વર્ષે અંદરાધાર, ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી, એ પણ પૂજ્ય ધર્મ નિદાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. ટૂંકમાં આનો કહી તો કોઈ દી પાર ન આવે. અને આના બરોબર શ્વાસા ભરાય તો પૃથ્વીમાં જે પુણ્ય થાય છે એ ઘેરે બેઠા તમને પુણ્ય મળે. નરસિંહ મહેતાએ સદાવટ નહોતા બાંધ્યા, પાણીના પરબ નહોતા બાંધ્યા, બીજી કોઈ સેવા નહોતી કરી, શુભ કર્મ નહોતા કર્યા, છતાંય જ્યારે ભગવાનની આરાધના કરી તરત જ આવ્યો. જિંદગીમાં 252 વખત ભગવાન આવ્યા એની ઘરે. તો આ કમાઈ ક્યાંથી કાઢી? શ્વાસોશ્વાસના ભજનમાંથી. એક શ્વાસ નાભીમાંથી ઉપડે બ્રહ્માંડમાં આટો મારીને પાછો નાભીએ બે. એટલી વાર જો મનમાં એક ધારું રહી ગયું, દેહ હું ક્યાં છું, જગતનું કોઈ ભાન ન રહ્યું, તો તમારી પાસે અઢળક પુણ્ય, અઢળક સંપત્તિ પ્રાપ્તિ થાય છે. અને એ શ્વાસ ખાલી ગયો તો કબીર સાહેબ કે એક શ્વાસ में जाते 3 लोक के मूल, कहना आता सो कह दिया किया બધા का ઢોલ. શ્વાસો ખાલી જાય તો આકાશ પાતાળ ને પૃથ્વી મૂકો એટલું આપણું લૂંટાઈ જાય છે. એટલે કબીર સાહેબે કીધું, કબીર કે મેં ટેક લીધી એટલે નિયમ લીધું, લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો મારા ગુરુના ભજન વગર ન બોલું તો મને બ્રહ્મહત્યાનું પાપ હોય. તો એવી ભક્તિ મળી છે. આ ભક્તિ આદિ અનાદિથી ચાલી જ આવે છે. આ અત્યારે ધર્મ પંથ પ્રણાલિકા અનેક છે, પણ બધાય 5000 વર્ષથી ચાલુ થયા. મહાભારત લડાઈ પહેલાં, એની પહેલાં સત્ય એટલે સાચો, સનાતન એટલે બધાયનો આત્મા, એ જ ધર્મ હતો. અને એની અંદર શ્વાસોશ્વાસનું ભજન બતાવવામાં આવતું. અને કોઈ ઋષિમુનિઓ ફરતા ફરતા કોઈ મહાપુરુષોને શરણે જાય અને બ્રહ્મજ્ઞાની હોય તો આત્મજ્ઞાન પ્રખાવતા. હમણાં ગુરુ પૂનમ આવશે. ક્યારથી શરૂઆત થઈ કે સનકાદિક ઋષિઓ બંગાળમાં થયા. અત્યારે બાંગ્લાદેશ કહેવાય, ત્યાં 7-8નું ઝુંડ એટલે ટોળું હતું. એ સત્ય ગોતવા માટે નીકળ્યા. એને આકાશવાણી એવી થઈ
કે સત્યની પ્રાપ્તિ વગર મોક્ષ એટલે મોહનો ક્ષય થાય, એ મોક્ષ મનનો ભટકાર નહીં મટે. ગોતવા નીકળ્યા, આખો ભારત ઉઘાડા પગે ફરતા ફરતા જ્યાં જ્યાં આશ્રમો હોય, જ્યાં ઋષિમુનિઓ હોય, જ્યાં સત્સંગ કરે, સત્ય ન ઓળખાય એટલે વ્યા જાય. બીજે ત્રીજે ચોથે એમ ફરતા 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 ઉત્તર પ્રદેશમાં બદ્રિકા આશ્રમ છે, જે વ્યાસ મુનિનો આશ્રમ છે, ત્યાં ગયા અને ત્યાં પાછળ બેઠા ને સત્સંગ ચાલુ હતો. એમાં વ્યાસ મુનિએ સીધી વાત કરી કે સત્ય કોને કહેવાય? કે જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવાપણું નથી, ભૂત ભવિષ્ય કે વર્તમાન કાળ એકે કાળ લાગુ પડતો નથી, ચારે યુગ જેને લાગુ પડતા નથી, જે આનંદ સ્વરૂપ છે અને સત્યની પ્રાપ્તિ થાય તો મોક્ષ થઈ જાય, 84ના બંધન નથી. એવી બધી વાત કરી એટલે ચારેયને ચોંટી ગઈ. ચોંટી ગઈને સત્સંગ પૂરો થયો એટલે સૌનકાદિક ઋષિમુનિઓ વ્યાસ મુનિને શરણે ગયા. શરણે ગયા એ કે તમે જે શબ્દ ઉપર ભાર મૂકતા હતા, જે શબ્દથી મોક્ષ છે, એ શબ્દ અમને પરખાવો. વ્યાસ મુનિએ જોયું કે આ પાત્ર છે, એટલે જે નામ લઈને સંતના સંત થયા, મહાપુરુષો થયા, દેવી દેવતા થયા, અવતારી પુરુષો થયા, ઓલિયા થયા. આપણે બીજી રીતે કહીએ તો 33 કરોડ દેવતા, 88 ઋષિમુનિઓ, 9 નાથ, સિદ્ધ, 84, 52 વેરી, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી, દંડી મુંડી, પીર ફકીર, સાંઈ, ઓલિયા, ગુબત, પ્રગટ, નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર. 12 દ્રષ્ટિએ બધાની જ્ઞાતિ જાતિ અલગ, દેશકાળ સમય અલગ, ભાષા અલગ, પહેરવેશ અલગ, રહેણી કેણી અલગ, પણ યાદ રાખવું બધાએ ભજન એક કર્યું છે. જે આપણે કરી રહ્યા છે એ, અને જેની જેવી ભાષા હતી એ પ્રમાણે ભજનનું નામ આપ્યું. હકીકતમાં આપણા આત્માનું નામ એ જ ગુરુ વચન છે. એ વચન પરખાયું એટલે સનકાદિક ઋષિમુનિઓને પૂર્વની કમાઈ હતી. તરત શબ્દ ગુરુ વચન મળ્યો, એમાં સુરતા જામી ગઈ. સુરતા એટલે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 4 ઓફિસ આપણી અંદર અલગ અલગ કામ કરે છે. મન વિચાર કરે કે મારે આ કામ કરવું છે, તરત જ એ મન પછી બુદ્ધિને એ પ્લાન આપી દે. બુદ્ધિ આખો પ્લાન, નકશો તૈયાર કરે કે આવી રીતે કામ કરવાનું. ચિત્ત એનું ચિંતવન કરે કે આ યોગ્ય છે કે નહીં, બરોબર. પછી અહંકાર નામ આપણે દેહ ને ઇન્દ્રિયો કામ કરે. એક જ વાત 4 ગણને ગળાઈને ત્યાર થાય તો આપણું કામ થાય છે. એ 4 ઓફિસ નોખી નોખી છે, પણ એકવાર જિંદગીમાં કોઈ સમર્થ સદગુરુ, તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી મળે અને પ્રેક્ટિકલ સામે બેસાડીને અનુભવ કરાવે, એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 એક થાય તે સુરતા થાય. એ સુરતા ગુરુમાં શબ્દ બતાવે, એમાં ચોટ કરે તો એ શબ્દ સુરતાનું એક ઘર થયું. ત્યારે આપણા જીવડાનો કરોડો જન્મનો ભટકાર મટી જાય છે. સંકલ્પ વિકલ્પ જે વિચારનું વાવાઝોડું 24 કલાકમાં 25-30 હજાર વિચાર ફેંકે છે, એ મટી જાય, ઊભા રહી જાય. જેને સંકલ્પ વિકલ્પ મટે ને નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. એ થાય. એનાથી પણ મોટી વાત, આપણા જીવડાએ કેટલાય જન્મમાં કરોડો કર્મ માથે કર્જ કરી નાખ્યું છે. એક જ ક્ષણમાં એ કર્મનું કરજ સાફ થઈ જાય. તમે વાંધો ઉઠાવો કે કેમ સાફ થાય? તો 1 લાખ મણનો ઢગલો હોય, પણ દિવાસળી એક મૂકો તો 1 દિવાસળીએ 1 લાખ મણ બળીને સાફ થઈ જાય. એમ આપણી ઉપર લાખો કર્મનું કરજ હોય, પણ દિવાસળી એટલે બ્રહ્મ અગ્નિ. બ્રહ્મ એટલે હું આત્મા છું. આ બ્રહ્મ અગ્નિ અંતરમાં એકવાર પ્રગટ થાય એટલે કરોડો જન્મના કરેલા કર્મ બળીને સાફ થઈ જાય છે. અને ત્યારે પોતાને એમ થાય હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું. ત્યારે અંતરનો આનંદ પ્રગટે. જે આનંદ આપણે ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના ગમતા પદાર્થો મળે, કદાચ કરોડ રૂપિયાનો ઢગલો થઈ જાય, છતાંય જે આનંદ પ્રાપ્ત ન કરી શકી, એ આનંદ એકવાર બ્રહ્મ અગ્નિ પ્રગટે એટલે એ આનંદ થાય છે. અને ક્યારે પ્રગટે, કેમ પ્રગટે, એની કોઈ મર્યાદા નથી. આમ વાત એવી છે, ક્યારે પ્રગટે તો આપણા વિચાર સતત એક ધારા 24 કલાક ચાલુ હોય. એ વિચાર જ્યારે શૂન્ય થઈ જાય
અને નામનું ચિંતન થાય એ ઘડીએ બ્રહ્મગ્નિ પ્રગટે છે, જેને કહેવાય શાસ્ત્રોમાં કીધું આત્મ સાક્ષાત્કાર. જેવો આકાર રૂપે આત્મા છે એનો અનુભવ થાય. તો આત્માને આકાર છે, શાસ્ત્રો ના પાડે નથી, નિરાકાર છે. તો પહેલાં નિરાકારની ઓળખાણ કરાવે એ સદગુરુ. એ આપણો આત્મા, એ આપણા ભગવાન. ગુરુ પોતે બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાનના ભગવાન, પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ મૂર્તિ અખંડ ધ્યાનમાં આવી જાય પછી એ મૂર્તિમાંથી એવું સ્ફુરણ થાય એટલે આ જગત દેખાતું બંધ થાય. દેખાતું બંધ થાય એટલે હાવ બંધ થઈ જાય એવું નથી, પણ જગતમાં કોઈ પદાર્થ, કોઈ વસ્તુમાં ક્યાંય આપણું મન ચોટે નહીં. આપણો દેહ છે છતાંય દેહનો મોહ નહીં. વિદેહ દિશા ત્યારે પ્રગટે છે ત્યારે ખરેખર આપણા જીવડાનો સર્વ ભટકાર મટક્યો. જે અર્થે મનુષ્ય અવતાર મળ્યો હતો, મનુષ્ય અવતાર ખાલી ખાવા પીવા, રવા ફરવા, મોજશોખ નથી માટે નથી મળ્યો, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થની પ્રાપ્તિ અર્થે મનુષ્ય અવતાર મળ્યો છે. એ અર્થ સિદ્ધ થાય છે અને આ અર્થ સિદ્ધ કરી બતાવે એનું નામ સદગુરુ સંતો કહેવાય છે. ગુરુ 7 પ્રકારે કહે છે આપણે. પહેલા ને બીજા ગુરુ આપણા માતા પિતા, જન્મ આપનાર સોયાણી 3જા ગુરુ, ફૈબા નામ પાડનાર 4થા ગુરુ, વિશાળમાં ભણતર આપનાર 5મા ગુરુ, અને કાન ફૂંકીને કંઠી બાંધે એ 6ઠા ગુરુ. 6 ગુરુ બધાને મળે છે. 7માં સદગુરુ એ કોકને મળે છે. 6 ગુરુ ભણતર ભણતા શીખવાડે છે કે ચોરી ન કરવી, જુગાર ન રમવો, ખોટું ન બોલવું ઇત્યાદિ ઘણી વસ્તુ, દારૂ ન પીવું એવું. પણ 7માં સદગુરુ મળતા હોય એ જ્ઞાન નથી આપતા. સીધું જ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન આપે. જે જ્ઞાનની અંદર સગુરુ જીવન જીવતા શીખવાડે, 7માં સદગુરુ મળે તો જીવતા નહીં મરતા શીખવાડી દે. આ દેહ છૂટ્યા પછી મરણ પછી હું એ લાખ માણસને પૂછો તો જવાબ ન આપે. એ કોયડામાં લઈ જાય, એનું નામ સદગુરુ મળ્યા. અને એ ઘણા જન્મનું ભાગ્ય હોય ત્યારે મળે છે. ભાગવતમાં ભગવાને કીધું છે કે મનુષ્ય અવતાર મળે 4 યુગે એકવાર મળે છે, 43 લાખ અને 20,000 વર્ષે મળે એટલે આપણે ભાગ્યશાળી છીએ. મનુષ્ય પોતે સંપૂર્ણ 16 વાલને એક રતિપદ ભગવાનની પ્રાપ્તિ કરે છે. એવી બધી સગવડ આપણા મનુષ્ય દેહમાં છે. આપણી સિવાયના કોઈ પણ ઢોર ઢાકર પશુ પક્ષીમાં આવી સંપૂર્ણ સગવડ નથી, કારણ કે આપણે 16 વાલ એક હૃદય સંપૂર્ણ ચેતન છે. મનુષ્ય અવતાર પ્રાપ્ત થયા પછી ભારતમાં જન્મ થયો એ કઠણ છે, કારણ કે દુનિયામાં 400-500 દેશ છે. પણ ભક્તિ સદગુરુ મળે, આ ભજન ધ્યાન સત્સંગ એ ક્યાંય નથી મળતું. આમાં જન્મ થવો કઠણ. આમાં જન્મ થાય તો આપણે ભાગ્યશાળી છે. આમાં જન્મ થયા પછી પણ જન્મ સફળ કરાવનાર, જન્મ સુધારણ સદગુરુ મળે એ કઠણ છે, અને એ મળે તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. સદગુરુ મળ્યા પછી એની કૃપા દ્રષ્ટિ એટલે નામ મળવું. જે નામથી આપણે અગાઉ કીધું દેવી દેવતા મહાપુરુષો ત્યાં એ નામ મળવું, એની પૂર્ણ કૃપા સદગુરુની એ મળે એટલે આપણે અતિશય ભાગ્યશાળી. છેલ્લે નામ મળ્યા પછી એકવાર સુરતા નામમાં વહી ગઈ એટલે આપણી જેવો કોઈ ભાગ્યશાળી, જેને ગીતામાં કૃષ્ણ ભગવાને એને મહાયોગ કીધો છે. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ વાણીમાં કીધું કે મહાયોગ બતાયા, મેરા સદગુરુને મહાયોગ બતાયા. પણ એવા સંતો મહાપુરુષો જે આપણા અંતરને જાણતા હોય, અને એવા મહાપુરુષો આપણા અંતરમાં ઉતરીને આપણી અંદર જે મલિનતા હોય, કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા ઇત્યાદિ, એ નષ્ટ કરી દૂર કરીને અંતરમાં જ્યાં પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે એનું ધ્યાન, એનો માર્ગ બતાવે, જેને કહેવાય દેવયાન માર્ગ. જે માર્ગે દેવી દેવતા મહાપુરુષો આવેલા એ દેવયાન માર્ગ. તો એવા સદગુરુ મળ્યા, અને લીલણબાઈ કે અમને મળ્યા અંતર્યામી. અંતર્યામી એટલે અંતરમાં થડોથડ ચોટેલા રહેલા એવા અંતર્યામી મળ્યા. કહો ગુરુજી એના ભજન કરી કેમ કરીએ? હવે એનું ભજન કેમ કરવું? ગુરુ અંતરમાં રહે છે એનું. તો કે એણે બતાવ્યું છે આપણે નામ
એ લેવાય તો રામ નામ લેજો. એટલે રામ રામ નહીં, પણ રામે વશિષ્ઠ મુનિ પાસેથી જે નામ લીધું એનું ભજન કર્યું એ નામ. રામે જે નામ લીધું એ રામ નામ લેજો. લેવાય તો એણે આપેલું નામ લેજો. અને નામનો એવો કરંટ છે કે એમાં એકવાર મન અડી ગયું એટલે કામ થઈ ગયું. લેવાય તો એ રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. રામ નામ એટલે સત્યનામ કયો, વચન કયો, મહામંત્ર કયો, ગુરુગમ કયો, ગુરુ ગાયત્રી કયો, અજંપા ગાયત્રી કયો, નિજ નામ કયો, એવા કેટલાય નામ છે એના. એ લીધું હોય તો એને અંતરમાં શ્વાસમાં સમરણમાં લ્યો. લેવાય તો રામ નામ લેજો. એ લેતા લેતા ઓટોમેટિક અંતરમાં અનુભવ પ્રગટશે. પહેલા અનુભવની અંદર આપણું શરીર, આ દેહ એક મંદિર છે. અને આ મંદિરમાં જેમ બાર રામ કે કૃષ્ણ કોઈ પણ ભગવાન દેવી દેવતાનું મંદિર હોય તો આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ. અને આપણા મંદિરમાં સવાર સાંજ નહીં, શ્વાસે શ્વાસે એક ધારી આરતી થાય છે. બહારના મંદિરમાં ક્યારે આરતી થાય? સંધિ થાય તે. સંધિ એટલે એકબીજાના ઘરમાં જાય. સાંજે સૂર્ય છે એ ચંદ્રના ઘરમાં જાય, દિવસ છે રાત્રિના ઘરમાં જાય, સવારે રાત્રિ દિવસના ઘરમાં અને ચંદ્ર સૂર્યના ઘરમાં જાય. આ બે વખતે સંધિ થાય તે જગતમાં આરતી કરવામાં આવે છે. આ તો આપણા અંતરમાં થાય છે એની ઋષિ મુનિઓ બહાર આરતી મૂકી છે. સમજાય કે આપણે પૂછીએ તો. પણ ખરેખર તો 1 મિનિટમાં 15 શ્વાસ આપણા ચાલે છે. શ્વાસમાં ઉશ્વાસના ઘરમાં જાય, ઉશ્વાસ શ્વાસના ઘરમાં થાય તે સંધિ થાય છે. એ વખતે આમાં આરતી થાય છે. હજી આરતી બંધ થવાની ત્યાં તો પાછો તરત જ આપણી સંધિ થાય પાછી 4 સેકન્ડમાં. એટલે એક ધારી આરતી 24 કલાક આમાં વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. આરતી ઘૂરે છે. અનંતનાદ આમાં અખંડ વાગે આરતી. આરતી સુણે કોક વિરલા સાધ, જેને સાધુ થઈ ગયા, સાધુ સાધ આવ્યો એ અધર વાગે આરતી. આરતી અહોનિશ એટલે રાત્રિ દિવસ અખંડ રણુકાર કે અખંડ વાગે આરતી. તો આ આરતી થાય છે એનો અનુભવ જ્યારે આપણે અંદર ઉતર્યા તો એનો અનુભવ થાય છે. આપણે મંદિર હોય, આપણે બહાર હોય, સાંજે સંધ્યા આરતી થાય, આમ એકાગ્ર થઈને સાંભળી તો શંખ ઝાલર નગારા વાગતા હોય. આપણે ધીમે 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 મંદિર તરફ આવીએ એટલે જે વાગે છે એનો અવાજ મોટો થાય. એથી હાવ નજીકમાં આવી તો વાગે છે એ જગ્યાએ આપણે ગયા. અને હાવ મંદિરની અંદર જઈએ તો જેની મૂર્તિ છે એની આગળ વાગે છે એ મૂર્તિ દેખાય, વગાડવાવાળા પણ દેખાય. તો આપણે અંદર એકવાર દૂર છે આપણું મન, એને ધીમે 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 દેહ મંદિરની અંદર લાવો. એટલે ધીમે 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 વાજા વાજિંત્રો શંખ નગારા આરતી વાગશે. જેમ જેમ તમે એકાગ્ર થાઓ, નજીક આવશો એમ અવાજ વધતો જાય. અને દેહમાં જગતનું ભાન ભૂલીને દેહમાં આવ્યા એટલે તમે અંતરમાં આવી ગયા, મંદિરમાં આવી ગયા. તો મૂર્તિ એટલે આત્મ સ્વરૂપની આગળ વાગે છે એ અનુભવ થાય. સ્પષ્ટ અનુભવ થાય ત્યારે આપણા મનને અંદર રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ જેવા મોટા મોટા મંદોમત હાથી જેવા એ પણ ભાગતા જઈએ. હાથી ક્યારે ભાગે? કેસરી સિંહની ત્રાડ પડે તો. એમ નામ, વચન, સત્યનામ એ કેસરી સિંહ છે. એનું સ્મરણ કરતાં કરતાં એની ત્રાડ પડે એટલે આ બધા ભાગી જાય છે. એટલે મળ્યા અંતર્યામી, અંતરમાં રહેવા મળ્યા, એનું આરાધ કર્યો એટલે નામનું સ્મરણ કર્યું એટલે અંતરમાં રહેવાવાળા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનો આરાધ કર્યો. મળ્યા અંતર્યામી, કહો ગુરુજી એના ભજન કેમ કર્યા, ભજન કેમ કરવું? લેવાય તો રામ નામ લેજો. રામે જે નામ લીધું, રામને વશિષ્ઠ મુનિ બાપ દશરથ પાસે લઈ ગયા. 12 વર્ષ સુધી યોગ વશિષ્ઠ મહારામાયણ આવડું પુસ્તક છે ભણાવ્યું. તઈ રામને આત્મ સાક્ષાત્કાર થયો. અને છેલ્લે ઉપદેશ આપતા એને કીધું કે હે બાપ, હે રામ, અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની યશ્યા સંકલ્પ માત્રેણ સર્વે પાપે વિમુચ્યતે. હે બાપ, હે રામ, તને અજંપા પોરો ખાધા વગર જપ નહીં કરવાનો. ઓટોમેટિક અંતરમાં ગાયત્રી હાલે છે એટલે નામ ચાલે છે. એનું સ્મરણ કર તો એ મુનિજન એમાં જે મન રાખે ને મોક્ષદાયીની મોક્ષ આપવાવાળી છે.
જે ઉપદેશ શિવજીએ પાર્વતીને આપતા કીધું હે શિવ સતી કે આમાં ખરેખર અજંપા ગાયત્રી છે એ તારા ઘટમાં છે, એટલે દેહ મંદિરમાં છે. એ અજંપા ગાયત્રી કયો અઘોર ગાયત્રી ગયો. કથંત દેવી ઉમિયાજી તમે સુણો શિવશંકર સ્વામી. ઉમિયાએ એટલે સતી પાર્વતીએ શિવને કીધું કે સુણો શિવશંકર સ્વામી કેતા જોગ લીયા અવતારા. તમે ક્યાં જોગમાં અવતાર લીધો? શિવજી કે મારે જન્મ મરણ નથી, મારે અવતાર જ નથી, પણ નાદ બિંદુકા ભયા ઓમકારા. નાદ એટલે અંતરનો અવાજ, બિંદુ એટલે ચેતન શક્તિ, બે મળ્યા એટલે આની અંદર દેહ બંધાણો. બાકી મારે જન્મ મરણ નથી. કતંત દેવી ઉમિયાજી તમે સુણો શિવશંકર સ્વામી કેતા જોગ લીયા અવતારા કે આમાં નાદ બિંદુકા ભયા ઓમકારા. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા ચંદ્ર સૂરજને ગમ નહીં પાયા. દેહનો જન્મ થયો, આમાં ઘોર અંધારું હતું, પણ જ્યોતિ એટલે પ્રકાશ, વચન એ પ્રકાશનો જથ્થો છે. એ અંતરમાં આવ્યું એટલે કાયા આખો દેહ જ્યોતિ થઈ ગયો. રૂવાડે રૂવાડે પ્રકાશ થઈ ગયો. આ જ્યોતિ થઈ, કાન સાંભળતા થયા, મોઢું બોલતું થયું, હલી ચાલી ખાઈ પી હરી ફરી બધી ક્રિયા કરી, પણ આપણી અંદર વચન છે, નામ છે ત્યાં સુધી. નામ નીકળી ગયું એટલે નન્નામી નહીં નામ ઘોર અંધકાર થઈ ગયો. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા ચંદ્ર સૂરજ ગમ નહીં પાયા. બહુરૂપે ગૌરાવંતી વેવે નદી વેતરની તારે માતા ગાયત્રી. માણસનું મરણ થાય એટલે આપણે ગરુડ પુરાણ વાંચે છે. એમાં એવું લખ્યું છે કે અમુક કર્મ કર્યા તો અમુક ભોગવટો આવશે, અને નબળા બહુ કર્મ થયા તો વેતરની નદી આવશે મર્યા પછી. જમ બધાય જીવને પકડીને એમાં નાખશે વેતણીમાં. ઠંડુ બોળ પાણી છે, મોટા મોટા કીડા છે, બટકા ભરશે, આ છે તે છે, એવું ઘણું કહે. અને ઘણોય ભોગવટો લખ્યો છે એમાં. પણ જેને ગાયનું દાન કર્યું છે તેને ગાય આવીને ઊભી રહે, એટલે એનું પૂંછડું પકડી જાય તો વેતણીમાં સામે કાંઠે વહી જાય. એ માણસ મરી જાય એટલે હાથ તો બાળી લીધા, એમાં ગાયનું પૂંછડું કેમ પકડવું? પણ ખરેખર વૈતરણી નદી એટલે સંસાર છે. 5 વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આમાં મન રહી ગયું તો જગતના કેટલાય ત્રિતાપ આદિ વ્યાધિ ઉપાધિ કેટલાય તાપો ભોગવવા પડે છે. ગાયનું દાન એટલે ગૌ એટલે ભક્તિ કરી હોય તો એનું પૂછડું એટલે સતનામ વચન એ જો પકડી લ્યો તો તમે વૈતરણીમાં સામે કાંઠે નીકળી જાઓ, એટલે કોઈ ભોગવટો રહેતો નથી. એ આમાં બહુરૂપે ગૌરાવંતી એટલે ભક્તિ. ભક્તિના અનેક પ્રકાર છે. જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન દોરા ધાગા માતાજી હનુમાનજી ગણપતિ દેવી દેવતા, પણ બધાયનું મૂળિયું સતનામ વચનમાં છે. કોઈ પણ દેવી દેવતા મહાપુરુષોનું જીવન ચરિત્ર તપાસો તો એને નામનું સ્મરણ કર્યું છે. આપણે 18 પુરાણમાં એક દેવી પુરાણ છે, એમાં 66 દેવીઓના નામ છે અને એના જીવનના ચરિત્રો છે. પણ 66 દેવીઓ એને આત્માની 66 કળા કીધી છે, અને એને આત્માને આરાધીને મહાન પુરુષ થયા છે. તો આપણે એક જ દાખલો લઈએ તો આપણે ખોડિયારને આખું જગત વધારે માને છે. પણ ખોડિયાર ક્યાં થયા? વલ્લભીપુરની ઓલી બાજુ રોહિશાળામાં થયા. અને મોટા થયા પછી એને જમરાળો ગામ છે, અહીંયા જોગી ફકડો રહેતો હતો, અને એની પાસે બેસીને તમે જે નામનું ભજન કરી રહ્યા છો એ નામ લીધેલું. એ જોગી ફકડાના ગુરુ રામગર સ્વામી થયા. એ રામગર સ્વામી રંગ પર ધંધુકાની બાજુમાં થયા, ત્યાં થયા. એની પાસે ઉપદેશ લીધો. રામગરના સ્વામીના ગુરુ ગાયદલુ વાણીઓ, આપણે હેલામાં આવે ને ગાયદલુ વાણીઓને ભલી રાખી ટેક, એ ગાયદલુ વાણીઓને એના ગુરુ રામાપીર. તો ટૂંકમાં આગળ જાઓ એટલે ગમે ત્યાં મૂળ સત્ય વચનમાં અડતું હોય છે. તો જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા ચંદ્ર સૂરજને ગમ નહીં પાયા. બહુરૂપે ગૌરાવંતી વેવે નદી વેતરની તારે માતા ગાયત્રી. ગાયત્રી એટલે ગુરુગમ ગાયત્રી. એનું પૂછડું પકડાઈ ગયું તો એ આપણને તારી દે છે. ઓલી ઓમ ભૂર ભુવસ્વ ભર્ગો દેવસ્યો ધમી દિયો યન પ્રચોદયાત, એ ગાયત્રી તો એક શ્લોક છે, પણ આપણા અંતરમાં ગુરુગમ ગાયત્રી ચાલે છે, જેને આદ્ય ગાયત્રી કીધી, અજંપા ગાયત્રી કીધી, નિજ ગાયત્રી કીધી અને ગુરુગમ ગાયત્રી પણ કીધી. એનું પૂછડું પકડાઈ જાય, એનો મર્મ સમજાઈ જાય તો આપણે તારી દે છે. અજંપા ગાયત્રી
એમ ખરેખર આપણી અંદર જે ગાયત્રી ચાલે છે એનું ગાન ઓટોમેટિક છે અને સંભળાઈ જાય એટલે આપણે જીવ દિશા, હું જીવ છું, દેહ છું, બધું મટી જાય. હું જીવ કે દેહ નથી, પણ હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું. તો આ ભજન, આ જાપ, આ યુક્તિનું મહાપુરુષોએ ભજન કર્યું છે. વળી કે લેવાય તો રામ નામ લઈજો, દેવાય તો ટુકડો દેજો. એટલે સ્મરણ કરતાં કરતાં તમને અનુભવ થાય, તમે આગળ વધો તો એનો ટુકડો એટલે સમજણ બીજાને આપજો. ભાઈઓ, તમે ભક્તિ કરો છો એ કર્મ ભક્તિ છે એટલે ફળ મળશે, સારો દેહ મળશે, સારો અવતાર મળશે, પણ મોક્ષ નહીં મળે. મોક્ષ તો અંતરમાં ડૂબકી લગાડશો તો એ મળશે. ભગવાનની ઘણી ઉપમા છે, એમાં એક ઉપમા છે અંતરયામી, એટલે અંતરમાં રહેવાવાળા. ભગવાન આપણા અંતરમાં છે, પણ ક્યાં છે? પહેલું આપણું શરીર દેખાય, આ એક સ્થૂળ શરીર છે. આની અંદર બીજું સૂક્ષ્મ શરીર છે, જે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું છે. એની અંદર ત્રીજું કારણ શરીર છે, જે પ્રાણ શ્વાસોશ્વાસનું છે. અને એની અંદર નામ વચન રૂપે આપણો આત્મા છે. તો આ પ્રતીતિ થાય આત્મ સ્વરૂપની, તો આપણી સ્થિરતા, શાંતિ, સંતોષ આવે, એ આપણા અંતરમાં છે. હવે જો ભગવાન અંતરમાં છે અને બહાર ભજ્યો એટલે મનને અંતરમાંથી કાઢીને બહાર મોકલવું પડશે. મન બહાર જાય તો મન સ્થિર નહીં રહે, બહાર હાલતું જાય એટલે આજુબાજુમાં જોતું જાય, જે દ્રશ્ય જોહે એ બધા માલી પર ખડકી દે. આપણે ધ્યાનમાં બેસીશું તો ધ્યાનની જ મને ઓલા દ્રશ્યો આવશે. પણ સમર્થ સદગુરુ મળ્યા હોય તો અંતરનું ધ્યાન આપીને કે તું તારે જ્યાં જવું હોય ત્યાં ધ્યાન રાખજે, પણ અંતરમાં મન રાખીને રાખજે. અને બહાર ધ્યાન રાખીશ તો તારે નિશાને પહોંચવું હોય ત્યાં નહીં પહોંચી શકે. એક રાજાએ ઇનામ બહાર પાડ્યું કે આવતા રવિવારે હું શહેરની બહાર બેઠો હોઈશ અને ત્યાં કોઈ પહોંચી જાય એટલે એને સારું એવું ઇનામ આપીશ. બધાએ તો રવિવારની વાટ જોઈને રવિવારે બધા વહેલા ઉઠીને નાહી જોઈને તૈયાર થઈ ગયા, કપડાં બપડા હારા પહેરીને બહાર નીકળ્યા. તો રાજાએ ફર્સ્ટ ક્લાસ સુગંધિત બગીચો તૈયાર કરી મૂકેલો. ન્યા ગયા એટલે સુગંધ મહેકવા માંડી, એટલે એમાં ને એમાં મશગુલ થઈ ગયા બગીચામાં આટા મારવામાં. ત્યાંથી થોડાક ત્યાં રોકાઈ ગયા અને થોડાક આગળ આવ્યા. થોડાક આગળ આવ્યા હતા, મીઠા પીણાના સ્ટોલ આવ્યા, સોશિયો, કોકાકોલા, ફેન્ટા, નાન તેન જે કહેવાય મફત. બધા મીડિયા મોજ ઉડાડવા માંડ્યા, એટલે ઘણા નેન્યા બેસી ગયા. માદક પદાર્થો એટલે ઊંઘ આવવા માંડી. ત્યાંથી આગળ આવ્યા તો ભોજનના સ્ટોલ આવ્યા. રાજાએ ભોજન ગોઠવ્યું, એમાં કાંઈ બાકી હોય મીડા ઝાપટવા મફત. પછી કાંઈ બાકી રહે, ખૂબ ઝાપટીને પછી અડધા તો ઊંઘમાં ઘેરાઈ ગયા, ત્યાં રોકાઈ ગયા. ત્યાંથી આગળ આવ્યા હતા તાઇફાઓ, એટલે વેશ્યાઓ નાચગાન કરતી હતી, ઘણા ત્યાં રોકાઈ ગયા. ત્યાંથી આગળ આવ્યા તો દારૂ ને બધું આવવા મળ્યું મફત, એમાં રોકાઈ ગયા. એક જણો નીકળ્યો બહાર અને રાજા પાસે પહોંચી ગયો 12 વાગે. એટલે રાજા ઊભો થઈને એના પગમાં પડ્યો. બોલો કે મને તો કે તારી સમજણને બલિહારી ધન્યવાદ છે, તું અહીં કેવી રીતે પહોંચ્યો? કે મને સદગુરુ મળ્યા હતા અને એણે કીધું તું કે તારે જે મંજિલે એટલે જે નિશાને જે ઠેકાણે જવું હોય એ જ મનમાં રાખજે, આજુબાજુમાં ઉપર નીચે ક્યાંય જોતો જ નહીં, કે નકર તું નહીં પહોંચી શકે. એમ આપણને આપણો આત્મા રાજા છે, એની પાસે જવું છે તો આજુબાજુમાં ઉપર નીચે જગતના રંગ રોગ રાગની અંદર ક્યાંય જવું ગોઠવાવું નહીં. ફક્ત સદગુરુ જે નામ આપ્યું છે, નામના નિશાનમાં તમે હાલ્યા જાઓ એટલે આત્મા રાજાનો એકવાર સાક્ષાત્કાર થવાનો. અને એ આપણા અંતરમાં છે, એટલે હાલ્યા જાઓ તો મન અંતરમાં રાખો, શ્વાસોશ્વાસના ભજનમાં. એટલે એ ભજન અખંડ છે, કાયમ છે, નિત્ય છે. જેને કબીર સાહેબ કે અખંડ સાહેબજી કો નામ, સાહેબ પરમાત્માનું સતનામ છે, એનો કોઈ દી નાશ નથી. પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ નાશ થાય પણ ગુરુ વચનનો નાશ નથી. અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડિત હૈ, ખંડિત મેરુ સુમેર ખંડિત બ્રહ્માંડ હૈ. હવે આવું નામ મળ્યું તો ધરતા ક્યું નહીં ધ્યાન ઓર સબ દંડ હૈ. આવું નામ મળ્યું તો એનું ધ્યાન કેમ નથી કરતા? ઓર સબ દંડ એટલે નકામું છે. જાકો પ્રભુજી છે પ્રીત, સોય નિર્બંધ હૈ, સોય સંતન કે સંગ સદા આનંદ હૈ. જેને પરિબ્રહ્મ પરમાત્મા સાથે પ્રીત
અંતરનો ભાવ દોર બંધાણો, સોય નિર્બંધ, એને કોઈ જાતનું બંધન નથી, એને જન્મ મરણનું બંધન નથી, 84નું બંધન નથી, પાપ કર્મનું બંધન નથી, નિર્બંધ. એટલે જ કબીર સાહેબે એવા કેટલાયના બંધન તોડ્યા, એટલે એને બંધી સોડ કહેવામાં આવે છે, બંધનમાંથી છોડાવનાર. સોય નિર્બંધ હે, સોય સંતન કે સંગ સદા આનંદ હે. એવા મહાપુરુષોનો સંગ થઈ જાય તો આપણા અંતરમાં આનંદ થઈ જાય. અને એવા મહાપુરુષો મળે તો કરવાનું શું કે સંચલ મન કો સ્થિર કરી રાખશે. એમાં ગુરુ વચનમાં સંચલ મન કો સ્થિર કરી રાખ, સોય ભલો રંગ હે, ઉલટ સુલટ ભર પીવ, સોય અમૃત ગંગ હે. આપણું સંચલ મન છે, સફળ છે, રખડતું છે, ભટકતું છે, એને સ્થિર રાખો. ગુરુ વચન સિવાય ક્યાંય સ્થિર નહીં રહે. સંચલ મન કો સ્થિર કરી રાખ, સોય ભલો રંગ હે, ઉલટ સુલટ, શ્વાસો શ્વાસ ઉલટ સુલટ એ પ્યાલો ભરીને પીવો, સોય અમૃત છે, ગંગાજી કયો એ છે. ઉલટ સુલટ ભર પીવું, સોય અમૃત ગંગ હે. બોલે કે આમાં સત્ય એ જ નામ છે, સત્ય એ જ નારાયણ છે, સત્ય એ ધર્મ છે, સત્ય એ જ ગુરુ છે, સર્વ પ્રકારે સંપૂર્ણ સત્ય છે. અને એનું સ્વરૂપ સદગુરુ છે. સદગુરુ છે એને આપણી ઉપર દયા દાખવીને 84ના બંધન તોડ્યા, એટલે પરમ દયાળુ છે. દયા ધર્મ ઘટ રાખ. દયા એટલે સદગુરુને એક ધારી અંતરમાં યાદી રાખો. ધર્મ એટલે એણે બતાવેલ નામ વચન, જેણે પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડને ધારણ કર્યા છે. એ દયા ધર્મ ઘટ રાખ, એ બેમાં જ મન રાખ. કહે કબીર સત 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 જગત પતંગ હે. સત્ય એ સત્ય છે, બાકી જગત પતંગ એટલે નાશવંત છે. તો આવી રીતે રહેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દીજો. હીરો પીડ્યો મેદાનમાં, દેહરૂપી મેદાનની અંદર આત્મા રૂપે હીરો પીડ્યો છે, હેરાય તો એને હેરી લેજો. બીજી રીતે બહાર કહી તો આ જગતરૂપી મેદાનની અંદર સંતો મહાપુરુષો રૂપે હીરા પીડ્યા છે, એને સેવાય તો સેવી લેજો. પણ સેવવા હોય તો એના ગુણ અવગુણ જાતિ કોઈ ન દેખાય તો સેવી શકાય. બાકી દેખાય તો રામ હતા, આપણે કંઈક રામ કીધે બેડો પાર થઈ જાય, રામના દર્શન થાય બેડો પાર થઈ જાય. હવે રામ હતા તે જગતમાં કેટલાય દર્શન નીકળ્યા હોય, કોઈનો બેડો પાર થયો, કોઈ પગમાં પડી ગયા. રામને ખાલી ઓળખવાવાળા થોડાક જ હતા, નળ નીલ અગન શબરી શલ્યા અહલ્યા ભરત શત્રુઘ્ન સીતાજી લક્ષ્મણ હનુમાન, એટલા. બીજા એમ કહેતા બુદ્ધિશાળી છે ને અમારે નાચનો મોટો માણસ છે ને હારો છે ને સજ્જન છે, પણ ભગવાન નહીં. એવી રીતે કૃષ્ણ હતા, એ કૃષ્ણ ભગવાન કહેવાવાળા. 5 પાંડવો, ઓધવ અક્રૂર વિદુર કુંતાજી ને ગોપીઓ. બીજા કહેતા નટખટ છે ને માખણસોળ છે ને રાજકારણી છે ને અમારે નાચનો મોટો માણસ છે ને, એમ કહેતા. ભગવાનનો કહેતા. શિશુપાળે તો કૃષ્ણ ભગવાનને ભરી સભામાં 99 ગાળ ઠપકારી હતી. હોય એટલે એમ દર્શનથી કાંઈ નથી થતું. એના અંતર ખજાનામાં જે મૂડી પડી છે એ મૂડી તમે ગોતીને એ થોડીક તમારા ઘટમાં લઈ લ્યો તો બેડો પાર થાય છે. હીરો પડ્યો મેદાનમાં, હેરાય તો હેરી લેજો. વળી કે આમાં 52 બજારો લાગે, સુતા હિલ્લા કોક જાગે, ધ્યાન ધરી લો શૂન્યમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. 52 બજારો એટલે આપણું આ શરીર છે, એમાં સ્થૂળ એટલે દેખાતું શરીર, 5 તત્વોનું પૃથ્વી વાયુ જળ આકાશ અગ્નિ. સૂક્ષ્મ એટલે મન બુદ્ધિ ચેતનકાર. 2 શરીર કરો એટલે એના 52 તત્વ થાય છે. આપણી 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, 14 ઇન્દ્રિયો. એમાં કર્તા કાર્ય અને કારણ એટલે આંખ એ નામ છે, જોવે એનું રૂપ છે, અને એની ઉપર એક દેવતા છે, દક્ષ દેવતા. એવી રીતે બધી ઇન્દ્રિય ઉપર તન થાય એટલે 14 42. અને એમાં 5 તન્માત્રાઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, અને 5 તત્વો રૂપે 52 તત્વ થાય. આ 52 બજારો એટલે 52 તત્વનું આપણું શરીર છે. હવે બરાબર બધાએ વિચાર કરી લેવાનો. 24 કલાકની અંદર મેં આ 52 તત્વો કીધા, એમાંથી ગમે એક તત્વ ઉપર તમારું મન આટા મારતું હોય. ફરીવાર કહું, 24 કલાકની અંદર ગમે ત્યારે તમારો વિચાર ઘડીક વાર સ્થિર થઈને જરાક વિચાર કરી લેવો, મારું મન ક્યાં જાય છે. આંખના જોવામાં, કાનના સાંભળવામાં, મોઢાના ખાવામાં, ગમે ત્યાં મન જતું છે. પણ 52 બજારો એટલે 52 તત્વોમાં આટા મારે છે. જ્યારે આપણો આત્મા ગુરુ વચન 53માં તત્વમાં છે. નરસિંહ મહેતાને
ઘેરે આવ્યા ને ઊંડી લખાવી દ્વારિકામાં કે શામળ શાહ શેઠ છે ને એ ઊંડી સ્વીકારશે. તો ત્યાં પૈસા આવ્યા નરસિંહ મહેતા લાડવા બનાવીને ખાઈ ગયા, બધાને ખવડાવી દીધા. અને ઓલા દ્વારિકા ગયા એટલે એને પૈસા ત્યાંથી લેવાના હતા. એ બજારે બજારે આટા મારે કે આ ઊંડી શ્યામળશાહ નામની પેઢીમાં નરસિંહ મહેતા લખી છે. એટલે બધાએ વાંચીને કે અહીંયા શ્યામળશાહની પેઢી નથી કે. એમ કરીને શહેરની બહાર નીકળ્યા દ્વારિકાથી, એક મંદિરે ઊભા રહ્યા. અને એ જે આવડા ઊંડી લખાવીને નીકળ્યા તે એવડે ચારે જણા નરસિંહ મહેતાને હેલ્પફેલ મીડિયા બોલવા કે દુતારો મળ્યો ને આવો મળ્યો ને તેવો મળ્યો ને. અને આ ભગવાન શ્યામળશાહની પેઢી તો છે જ નહીં. તરત જ શ્યામળશાહ રૂપે ભગવાન હાજર થયા. એ કહેલા હું કહ્યું નરસિંહ મહેતાને કાંઈ કહેતા નહીં, અમારે શેઠ છે કે હું શેઠ છે દુતારો કેમ તો કે ઊંડી લખી પણ શ્યામળશાહની પેઢી જ નથી. એ કે પેઢી છે ને આ મારી પેઢી શ્યામળશાહ, હું શ્યામળશાહ છું કે. પણ કે અમે આ કેટલી 52 બજારોમાં આટા મારે ક્યાંય ન મળે કે આપણી પેઢી 53મી બજારે છે કે આપણી પેઢી 53મી બજારે છે. એમ આ 5 તત્વોના શરીરમાં 52 તત્વો છે, એમાં 53મી બજાર એ ગુરુ વચનમાં પેઢી છે જ્યાં ત્યાં જે જોઈ માલ ખજાનો મળે એમ છે. પણ ત્યાં સુધી ગોતતા આવડે તો, અને ગોતતા શીખવાડે સમર્થ સદગુરુ, સામાન્ય નહીં તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય હોય એ ત્યાં લઈ જાય છે. તો 52 બજારો લાગે સુતા હિલ્લા જો કોક જાગે. 53મી બજારમાં ધ્યાન ગયું એટલે હુતા હુતા એ જાગે છે. ધ્યાન ધરેલો શૂન્યમાં, શૂન્યકાર એકવાર ઇન્દ્રિયો મન બધું શાંત થઈ જાય એટલે ઝીણા ઝીણા વાજા વાગે. આત્મા રાજા આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાજા વાંતરો વાગી રહેલા છે. છેલ્લે લેણબાઈ કે નિજ નામના પડદા ખોલે એનાથી ધરણીને બ્રહ્માંડ ડોલે. બોલ્યા છે લેણબાઈ પ્રભુ પધાર્યા મારે મોલે. નિજ નામના પડદા ખોલે. નિજ એટલે આપણું પોતાનું નામ. કોઈ પણ નામ લેહો ગમે એ દેવી દેવતાનું એટલે થઈ ગયેલાના શરીરના નામ છે. ફરીવાર તમે ગમે એ નામનું રટણ કરશો થઈ ગયેલા મહાપુરુષોના છેલ્લા દેહના નામ છે. પણ સદગુરુએ આપ્યું એ દેહનું નહીં વિદેહનું તમારા આત્માનું નામ છે. તમારું પોતાનું નામ છે એટલે નિજ એટલે પોતાનું નામ છે. નિજ નામનો પડદો ખોલે. નામ શું કહે છે? તમે પોતે આત્મા છો. આ નિજ નામનો પડદો ખોલે એને જ આ શિવ ધનુષ ભાંગ્યું કહેવાય. એને નિજ નામનો પડદો ખોલે તેથી ધરણીને બ્રહ્માંડ ડોલે. આખા શરીરની અંદર રોમે રોમની અંદર રણુકાર જાગી જાય. રૂવાડે રૂવાડે એનો અવાજ જાગૃત થઈ જાય. તઈ તમને દેહ મારો નથી, પણ જે અવાજ છે નાદ બ્રહ્મ વાગી રહ્યો છે. નાદ એટલે અવાજ, બ્રહ્મ એટલે પરમાત્મા, પરમાત્માનો ઘર અવાજ આવે છે એ સંભળાય. તે નિજ નામના પડદા ખોલે તે ધરણીને બ્રહ્માંડ ડોલે. બોલ્યા છે લેણબાઈ કે એનાથી પ્રભુ પધાર્યા મારે મોલે. લેણબાઈ કે પ્રભુ એટલે મારા ગુરુમાં મારી ઘેરે આવ્યા એક વાત. બીજી વાત પ્રભુ પધાર્યા મારે મોલે. અંતરમાં છે એનો સાક્ષાત્કાર થયો. અંતરમાં ભગવાન છે એમ હું કહું એમ નહીં. આપણા વેદ શાસ્ત્ર પુરાણો રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો છેલ્લે સંતોએ તો વાણીએ વાણીએ કીધું કે તેરા ઘટમાં પી ઉભી રાચે. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, કોઈ કે હેરુલા રામ વાણિયા, એ મન વાણિયા તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. એ પ્રગટ થાય એટલે આપણે અનુભવ થાય, જેવા રૂપે છે એવા રૂપે આપણે અનુભવ થાય અને પોતાને જ ખ્યાલ આવી જાય બસ આ સર્વશ્રેષ્ઠ અનુભવ છે. અનુભવ થાય તે પ્રભુ પધાર્યા મારે મોલે. એટલે મને 12 દર્શન આપ્યા. પણ આ દર્શન જેને થાય ને એ જ એને ખબર પડે, બીજા કોઈને ન ખબર પડે. શ્યામળશાહના નરસિંહ મહેતાના બાપનું હરાદ હતું. એટલે મોટો ભાઈ કહી ગયો નરસિંહ મહેતા કે આપણે ત્યાં જમી આવીશું. માણેકભાઈ કે નહીં, વારાખતી ત્યાં જઈને મને મેણા મારે છે કે આપણી ઘરે કરી. પણ આપણી ઘરે શું છે એ જે હોય આપણે 2-3ને જમાડીશું. પણ નરસિંહ મહેતા કે તો બનાવી રહેશો એ કે પણ ઘી નથી. તાવડો ગયો ઘી લેવા બજારે અને વાણિયા ઘડીક ફૂલાવીને કે બોલ ભજન બોલ. મીંડો બોલવા ભૂલ ભાન ભૂલી ગયો કેટલા વાગ્યા.
અને આ બાજુ ભગવાન પાર્ષદોને લઈને દોડીને આવ્યા. કોઈ દી ન ખાધી એવી રસોઈ બનાવી અને આખી નાગરીનાથને જમવા બેહારે બોલાવી. નાગરીનાથ જમી ગઈ. માણેકબાઈ ઊભી ઊભી જોયા કરે કે આણે એટલું બધું કઈ ડાયટું નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યો હતો, એટલે શંકાત ન થાય કાંઈ કે આટલું બધું કઈ ડાયટું આવડા બધા જમીન બધા જાય ને પછી આની વાત છે કે આખી નાચ જમીન ગઈ. એટલે હારોહાર ભગવાન નરસિંહ મહેતાના રૂપે લઈને કે હું નદીએ નાવા જાઉં છું ને આગળ આવું પછી આપણે ખાઈ. એ માણેકબાઈને એમ કે આગળ આવી છે એવું વી ગયું. અને આ બાજુ ઘડીક થયું અસલ નરસિંહ ઓલો બજારે આવ્યો. એ કે લે ઘી લાવ્યો બનાય. એ કે હું કહો છો? એ કે ઘી લાવ્યો આપણે બનાય રસોઈ કે. એ કે આખી નાચ જમી ગઈ ને તમે ઘી લેવાની વાત કરો છો કે? નરસિંહ મહેતા કે હું કીધું? એ કે નાચ જમી ગઈ. કોણે જમાડે? એ કે તમે જ હતા. તઈ નરસિંહ મહેતાને ખબર પડી કે મારો નાથ આવીને જમાડી ગયો. હારે રહેતા તોય ન ખબર પડી. એટલે ન સમજાય તો આખી જિંદગી સંતો ગામમાંથી આવે તો એમ થાય કે અમારા ગામમાંથી હારે ભણતા એક આડહર હતું, કેટલું કે એક શેઠા પાડો છેતા પણ ન ઓળખાય તો કાંઈ ન ઓળખાય. કેટલાય સંતોને આવા દાખલા છે. રામકૃષ્ણના છે, જલારામ બાપાની યાર આખી જિંદગી બેહવાવાળા, શેઠ એની દુકાને જઈને બેહવાવાળા, એને ન સમજાણું. એને ગામવાળાએ કીધું તું પેલા જલારામની દુકાને બેસો પણ એને ભગવાન મળ્યા. એ ખબર છે? તો કે આજ વાત કે એટલે બેઠી નવરાઈ થઈ એટલે કે તને એલા ભગવાન મળ્યા? તો કે હું તો મળ્યા છે ને હા પાડી એટલે સીધી માગણી ન કરી રોકડી. એ કે તો તું સ્વર્ગમાં જા ને તઈ મને લઈ જાય વિમાનમાં. નગર એમ ન કરે મળ્યા છે તો અત્યારે દેખાડે, ઉધાર રાખ્યું. એટલે જલારામ તો કે હું તો લઈ જાય, હું આવે તેડવા પણ તું નહીં આવી કે હોય અમે વાણિયાભાઈ કળી જાય કે. ઘણી માથાકૂટ થઈને પછી જલારામ બાપા કે હું આવીશ. પછી એકવાર એ વાણિયાભાઈને બાર ગામ જવાનું થયું અને જલારામ બાપાએ અહીં હકેલો કરી લીધો. પછી એને એમ થયું ખાલી ઓલાને વાયદો આપ્યો છે અને એ એને શું પછી કરશે કે અહીં આવીને રોહે કે. એટલે વાણિયો બાર ગામથી હારીને આવતો હતો ને તો જલારામ બાપા ઘોડાગાડી લઈને નીકળ્યા. ટાવડું ઘોડું, ભાંગલ ટોટલ ઘોડાગાડી. અને ગઈ શેઠ તા તો બે હેઠા ઉતરીને મળ્યા. વાતો કરો કરતાં કરતાં જલારામ બાપા કે જો આ સ્વર્ગથી વિમાન આવ્યું છે, આમાં બેસી જા કે. બોલો કે આવું થોડું વિમાન હોય કે ભાંગલું ટૂટલું ટાવડું ઘોડું. એ કે હાસું કહો બેસી જા કે પછી પસ્તાવો થાય. 3 વાર કીધું, 3 વાર મસ્કરીની વાત ઉડાડી દીધી. પછી કે તો જા તું. તે શેઠ વીરપુર બાજુ આવેલા, ઓલું ભગવાન આમ આલ્યા. ઘડીક વાર થયો ને શેઠે વાહ પાછું વળીને જોયું ને તો કાંઈ ઘોડાગાડી કે જલારામ કાંઈ ના મળે. તઈ પેટમાં ધ્રાસકો શેવડો પડી ગયો અને પગ નીચે જમીન નીકળી ગઈ. ન્યા પાદર ગયો તારા શમશાનમાં શે બળે. એ શેઠે પૂછ્યું કે એલા કોણનું મરણ થઈ ગયું? એ કે તને ખબર નથી? તારી બે ઉઠી તે જલારામ આવી ગયા. તઈ ખરેખર એમ થયું કે એને કીધેલું વચન આવ્યા પણ હું માન્યો નહીં. એટલે મહાપુરુષો સંતોમાં જિંદગી હોય તઈ વિશ્વાસ કેળવો બહુ કઠણ છે. એમ સદગુરુમાં ભગવાન રૂપ માનવા એ બહુ કઠણ છે. એટલે જ કબીર સાહેબ કે ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની એટલે લગ્ન એટલે પ્રેમ. સદગુરુમાં પ્રેમ લગાડવો કઠણ છે. પાલતુ કૂતરામાં લાગે, વૃક્ષોમાં લાગે, પાણીમાં લાગે, મૂર્તિઓમાં લાગે, પથ્થરમાં લાગે, બધે પ્રેમ. બધે ભગવાન નક્કી થાય પણ ભગવાન ઓળખાયો હોય સદગુરુમાં નક્કી ન થાય. અને લગ્ન લાગ્યા વગર કાજ ન સુધરે, બીજું કાંઈ કામ નહીં થાય આધ્યાત્મિક. સદગુરુમાં પ્રેમ ભાવ, એમાં આત્મભાવ, એમાં ભગવાન ભાવ એક ધારો ન રહે તો કામ ન થાય. લગ્ન લાગ્યા વગર કાજ ન સુધરે, જીવ જમણા લે જાય, ગુરુ છે લગ્ની કઠિન વિરેવાય. લગ્ની બપૈયા પક્ષી જેવી હોય, બપૈયા શાંત બિંદુકા પ્યાસી પિયા પિયા રટ લાય, પ્યાસે પ્રાણ તજે અપનો પણ ઓર ને નહીં પાય, ગુરુ છે લગ્ની કઠિન વિરેવાય. બપૈયું પક્ષી આકાશમાં ઉડીને પીયું 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 બોલતું હોય. 12 મહિને દિવાળી ઉપર શાંતિ નક્ષત્ર આવે અને એ વખતે આકાશમાં આવી જાય. કોક વરસ શાંતિ નક્ષત્ર વરસે ને કોક વરસ ન વરસે. વરસે એટલે એને ઠેઠ વાદળ સુધી દેખાય. જેવું વાદળમાં જ પાણીનું બિંદુ છૂટું પડ્યું એટલે આવડો મોટું ખુલ્લું રાખીને ઝીલી લે. પછી 12 મહિના તરસ નથી લાગતી. અને બીજું અનગળ પાણી છે જમીન ઉપર, મીઠા પાણીના સરોવર પણ એકેય પાણી નથી પીતું. એના બચ્ચાને કહેતું આ જગત ઉપર અનગળ પાણી છે,
પણ આપણે માટે એકેય ભોગ્ય નથી. શાંતિ નક્ષત્રનું પાણી મળે તો જ પીવાનું, નહીંતર નહીં પીવાનું. પ્યાસે એટલે તરસથી પ્રાણ વિયો જાય, પણ બીજું પાણી નથી પીતું. આવી લગ્ન સદગુરુમાં એક જ આપણે ધ્યાનની અખંડ મૂર્તિ એ સિવાય બીજે ક્યાંય ધ્યાન ન લાગે તો કાજ થાય છે. એવા તો ઘણા દાખલા છે. અને છેલ્લે કબીર સાહેબ કે છોડો આશા આપણે તનકી. તન એટલે શરીરની આશા છોડી દો, નહીં રાખો આશા રાખશો તો પણ રહેવાનું નથી. છોડો આશા આપણે તનકી, નિર્ભય હોય ગુરુ ગુણ ગાય. કહે કબીર એસી લગ્ન લગે તો તુરંત મિલે ગુરુ આય, ગુરુ સે લગ્ની કઠિન મેરે પાય. આવી લગ્ન હોય તો ભગવાન ક્યાંય ખોવાય નથી ગયો. જન્મ થયો ત્યાંથી આત્મ સ્વરૂપે મળ્યો અને સાથે આપણી સાથે જ છે. તો બધાએ ભજન કર્યું હોય તો અંતરમાં ડૂબકી મારીને શ્વાસોશ્વાસનું ભજન કરીને બધાએ મહાપુરુષો સિદ્ધ થયા છે. અને આ જીવન ચરિત્રો પાછળ કોઈ પણ મહાપુરુષોનું એનું લખેલું જ્ઞાન, એની વાણી વાંચો તો છેલ્લે વળી વળીને ગુરુ વચનમાં, સદગુરુ શરણમાં અને આત્મભાવમાં આવશે. તો આવી રીતે મહાપુરુષો સિદ્ધ થઈ ગયા છે. એ ક્યાંય વ્યા નથી જતા, ફરીવાર પૃથ્વીમાં અવતાર ધારણ કરીને આવે છે. અને જ્યાં અંધકાર હોય, અજ્ઞાન અવસ્થા હોય, ત્યાં પ્રગટ થઈને અજ્ઞાન અવસ્થા દૂર કરે છે. જેને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને પહેલો શ્લોક કીધો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ પાર્થ હે અર્જુન ભારત, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અંધકાર થઈ જાય, અધર્મનો વધારો થાય, ધર્મનો નાશ થાય, ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરીને આવું છું. અને ધર્મનું પુનઃ સંસ્થાપન, ધર્મનું ફરીવાર સ્થાપન કરું છું અને અધર્મનો નાશ કરું છું. તો યુગે યુગે આવે એટલે એક યુગ ને બે યુગ વચ્ચે 4-4 લાખ વર્ષનો અંતર છે. તો ભગવાન યુગે આવે, પણ વચ્ચેના ગાળામાં કોણ કામ કરે ભગવાન વતી? તો વચ્ચેના ગાળામાં ભગવાન વતી સંતો કામ કરે છે, મહાપુરુષો સદગુરુ કામ કરે છે. એ રૂપે ભગવાન કાયમ માટે આ જગતમાં છે. જ્યાં કહેવાય છે આપણામાં કે ડગલે ડગલે દેવ દેવી અને પગલે પગલે પીર. ભારતના 6 લાખ ગામડામાં 33 કરોડ દેવતા થયા. એટલે એક ગામડે 500 ઋષિમુનિઓ દેવતાઓ થયા. પહેલાં બીજા યુગમાં ઋષિમુનિઓ દેવતા કહેવાતા, એ ત્યારે સંતો કહેવાય છે. નામમાં ફેર, બાકી કોઈ ફેર નથી. તો મનુષ્ય અવતાર 84 લાખ અવતારમાં શ્રેષ્ઠ મળ્યું. અને ભગવાને એને ઓળખવાની જેટલી કળ બુદ્ધિ શક્તિ હોય એ બધી આમાં ભરી છે. આપણા જન્મ પહેલાં ખોરાક રૂપે માતાના સ્તનમાં દૂધ રચી લીધું. અને 16 વાલને એક રતી પદ આપણે 52 અક્ષર બોલીએ છીએ. 10 ઇન્દ્રિયનું આપણને જ્ઞાન છે. ઉપરાંત ભગવાનને ઓળખવાની સુરતા, એ સુરતા એક જ માનવ અવતારમાં, બીજા કોઈ પશુ પક્ષી ઢોર ઢાકરમાં નથી. આવો શ્રેષ્ઠ અવતાર મળ્યો તો આમના નંદગણ જળો જોથામાં ખોટી રીતે વેડફાઈ ન જાય એની કાળજી રાખવી. એને માટે કાયમ સત્સંગ કરવો, મહાપુરુષોનું શરણ ગ્રહણ કરવું. એને માટે મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજ્યા નહીં ભગવાન, હેત કરીને તેથી ખાશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. અને આવતા સૂકી ગયા તો ગઈ પણ પાછી ફેર નહીં આવે મૂર્ખ મન ગુમાર, ભવસાગરની ભૂલોણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજ્યા નહીં ભગવાન હેત કરીને તેથી ખાશો જમનો માર પેટ ભરીને. આપણે વાતો કર્યા જ કરીએ રાતને દિવસ, તોય ખૂટે નહીં. વાત દિવસે 20,000. પણ આ બધી વાત નીકળે ક્યાંથી? હકડી. આપણી અંદર એક કડી ગુરુ વચન છે, એમાંથી બધી વાત બહાર નીકળે છે. વાતડીઓ 20,000, પણ કોઈ હકડીને હાથ કરો તો જોખો મટી જાય જમતણો અને તન ઉગરી જાય તમારો. તો જમનો જોખો મટી જાય, જમ નો આવે આગા, જમ પાસા નો આવે આપણી પાસે. કારણ કે નામમાં એટલો કરંટ છે કે નથી સેટા રહે છે. અને તન ઉગરી જાય તમારો. મનુષ્ય દેહ મળ્યો એ આપણું કામ થઈ જાય અને મનુષ્ય દેહની સફળતા મળી જાય. આપણા બાપુજી એના બાપુજી 10 પેઢી ગણો પછી નામ ન આવડે. જ્યારે સંતો મહાપુરુષોનો તો કેટલી પેઢીઓ વહી ગઈ તો એના નામ આપણે લઈશી. ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, મોરધ્વજ, શિબી રાજા, નારદ, સારદ, શિવ, સનકાદિક 15, 20, 25 લાખ વર્ષ પહેલાં થયા. તોય આપણે નામ લઈશી, કારણ કે કમાઈ કરી. તો ખરેખર કમાઈ કરીએ છે એ જ રહેશે. નામ રહનતા, કમાઈ કરી એનું નામ રહેશે. નાણાં 9 રહનતા, કીર્તિ કર્યા કોટડા, પાડ્યા 9 પડંતા. ગમે એટલી આપણે બધું પ્રાપ્ત કરી પૈસા ટકા, પણ આપણે ગયા પછી 1 પૈસો કોઈની સાથે આવતો નથી, એ બધાને ખબર છે. તો સાથે શું આવે છે? ગુરુ મહારાજ નામ આવ્યું આપે છે.
જન્મથી નામ આપણી સાથે છે એની ઓળખાણ કરાવી, તો છેલ્લે આમાંથી નામ નીકળ્યું એટલે આપણા કર્મ પ્રમાણે બીજો દેહ પ્રાપ્ત થાય એમાંય નામ છે. એમાં મરણ થઈ જાય એટલે એમાં નામ નીકળી ગયો નનામી, પણ ત્રીજા દેહમાં નામ જાય છે. જન્મો જન્મ ગુરુમાં જે નામ આપ્યું એ નામ વચન રૂપે આપણો આત્મા ભગવાન આપણી સાથે રહી છે. બાકી જગતની એક તલભાર વસ્તુ આપણી સાથે નહીં આવે. તો જન્મો જન્મ જે વસ્તુ સાથે રહેશે એ વસ્તુની યાદી રાખો. એક તારે જન્મ જન્મનો વાલો સંગાતી કોણ? સદગુરુ પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા, બતાવી સત્શબ્દ નિશાન. દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી, ચરણ ચાહના લો લગનથી ભેદ અંતરનો પામી. અમને મળ્યા અંતર્યામી, તો અંતરમાં રહેવાવાળા મળ્યા હોય એ જન્મો જન્મ રહેશે. તો જન્મો જન્મનો સાથ છે, સંગાત છે, એમાં ધ્યાન આપવાનું. આપણું મરણ થાય એટલે આપણા જેટલા સંબંધીઓ, મામા માસીઓ, આ તે જેટલા સંબંધો હોય બધા સંબંધો પર સોકડી પડશે. પણ એક સદગુરુ મળ્યા હોય તો જન્મો જન્મ સાથ રહેશે, બીજો કોઈ સાથ નથી થતો. તો મનુષ્ય અવતારમાં શ્રેષ્ઠ વસ્તુ કમાઈ કરી લેવી, એટલે શ્વાસોશ્વાસનું ભજન કરી લેવું એ છે. છેલ્લે મરણ થાય ત્યારે 500 વર્ષ જીવાય છે તો એ મહત્વનું નથી, પણ 500 વર્ષમાં કટકે કટકે કેટલું ભજન કર્યું એ મહત્વનું છે. કબીર સાહેબ કે જા દિન જાય સત્સંગમાં, જીવન કા ફલ સોય, લેખે મેં સોય ઘડે. લખવામાં આટલો સમય આવશે, બાકી કે દિન બાદ. બગદાન ઋષિ હનુમાનને કે હનુમાન કેટલું જીવન જીવાય એ મહત્વનું નથી, પણ જીવનમાં કેટલું ભજન કર્યું એ મહત્વનું છે. એમ આપણે કેટલું ખાધું એ મહત્વનું નથી, ખાધા પછી પાચન કેટલું થયું, એમાં રસ કેટલા થયા, એમાં વિટામિન કેટલા થયા, આપણા શરીરને જે જોઈ શક્તિ કેટલી મળી એ મહત્વનું છે. એટલે હનુમાનને બગદાલ ઋષિ કે તું તને રામે જે બોધ આપ્યો એમાં ધ્યાન આપજે. રામે એટલા માટે જ મોકલા તેને ઉપદેશ દેવા માટે. તો આવો શ્રેષ્ઠ મનુષ્ય અવતાર છે. અંધગણ જળો જોથામાં ખોટી રીતે વેડફાઈ ન જાય એની કાળજી રાખીને ખાઓ પીઓ, હરો ફરો, મોજ શોખ કરો. કોઈ વસ્તુની મનાઈ નહીં, પણ જેટલું બને એટલું તમને જે નામ મળ્યું છે એ નામના સ્મરણમાં મન રાખો, એટલે આપણા જીવનને ધન્યવાદ છે અને આપણો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.